હલો મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે આપણે છે ને, કારણ કે આખી રાત વરસાદ જે પડ્યો હતો ને, એટલે આપણે જોવા આવ્યા છીએ અહીંયા કણે કે પાણી બાણી બધું કેવું છે, બધી કેવું જાય છે. જે અત્યારે હું એક પુલિયા આવ્યો છું ને, એ પુલિયામાં મિત્રો જ્યારે વિમગાનો કે સવારમાંથી આવ્યો ને, તો અહીંયા કણે ઉતરાય એવું જ નહોતું એ પુલિયામાં. અને અત્યારે પાણી ધીમું પડી ગયું. હાવ જોવો ધીમે આ પુલિયું છે, આ બધું ધક્કો બકો તોડી નાખ્યું હે. આ પાણી આવે ને આમ જોવો ધીમે. અહીંયા હવા લગી તો ઉતરાય એવું નહોતું, એટલું પાણી જતું હતું. અત્યારે હાવ હાતું પડી ગયું નહીં રાહુલ? અમારા કાકાના છોકરાને મેં કીધું હાલને આપણે જાય એ બાજુ જોતા એવી કેવું વરસાદ છે. બધી જોવા આવ્યા હતા. મેં કીધું લાવો થોડોક વિડીયો બનાવી નાખીએ, આપણે મજા આવે ને તમને મને બેને. એક રાતમાં વરસાદ કેટલો પડ્યો છે, આ પાણી એટલું બધું આવી ગયું. બોલો, વરસાદે ભૂકા કાઢી નાખ્યા છે. આખી રાત ટમ 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 ચાલુ ઘડીક ઝટકા આવે ને ઘડીક ધીમો પડે ને એવું થતું હતું. હજી આગળ પાણી કેટલું ભર્યું છે, અવાજ સંભળતો રહેશે તમને. મને સંભળે કદાચ તમને બાકી તો અહીંયા પવન જગી બધું પણ ઊભું હોય. હમણાં જો એને આપણે બતાવી પવન જગી અરે આમાં શું ગામડાવાળાને ગામડામાં ઊભી થઈ હોય ને ખબર હોય ને, બાકી અમુક જગ્યાએ શહેરમાં ન ખબર હોય કે આ પવન જગ્યાએ આવી રીતે એ ઊભું હોય. અમારે શું કાંઈ લાગે છે ઊભી, એટલે અમને ખબર છે. પાણી જોવો તમે એક ફેર ભૂકા કાઢી નાખે એટલું પાણી આવે. અત્યારે થોડાક રહ્યા છે, પણ ઓમ ફરફરી જેવું સાંટા ચાલુ છે. અહીં જો મિત્રો, અહીં હરી નક્કી રહી જેવું, જરાય ઉતરે જેવું નથી. કારણ કે અહીંયા હે ને ક્યારે અંદર ઉતરી જાય ને કઈ નેઠો નહીં સમજે. તાણ કરે છે રાહુલ ઉતરતો. બે હું વેલ પાવ્યો છું. તાણ તો કરતું એ રહી ગયો. હું હમણાં જાત કેવું તાણ કરે. પૈસા પલ્લેલા તારા મિત્રો. આપણે રાહુલભાઈ અંદર ઉતાર્યા હતા, પણ લઈને જાય પાણી, એટલે હે ને ધ્યાન રાખવું પડે એવું. કારણ કે અહીંયા કારણે હકીકતમાં મિત્રો ખેંચ કરે છે પાણી. દાણી તો જાય જ ફાઇનલ છે. અહીંયા કારણે દાણી જાય, પછી આગળ ભલે આમ પાણી ફેલાઈ ગયું એટલે ધીમું પડી જાય. બાકી અહીંયા કારણે આવે એટલે ખેંચે જાય. બરોબર ને રાહુલ? ખેંચે જાય એટલે અહીં ધ્યાન રાખવું પડે એવું છે. બાકી આ કૂતરું જો અહીં કારણે રખડે છે. અને એમ આમ જવું હોય છે, પણ હિંમત નહીં સરતી એવું દેખાય છે. બાકી જો આ પવન છે કે સામે એટલે ઝૂમ વધારે થઈ ગયું. આ પવન છે કે છે મિત્રો. શું આ પવન છે કે બધી કે આ એક જ મિત્રો? અહીંયા છે ને કરણી જેવું કંઈક પીડું જ છે. પવન છે કે પાછી કાઢે છે એવી વાત આમ કરે છે. આપણે કાકાનો છોકરો છે. બાકી વરસાદ હજ પડી ગયો છે, ભૂકા કાઢી નાખે એમ તો નહીં રહું. આમ બધે એટલું પાણી જાય છે, આમ એટલું જાય. હજી તો આમ ઓલા બંધ બાજુ પાણી જતું એટલું ખરું. અહીંયા 2-3 ઠેકાણ ભેગું થાય એટલે અહીંયા જાજુ જતું છે ને, એટલે બહુ પાણી જેટલું જાય. હવે વિચારો તમે, અહીંયા એટલું પાણી જાય છે, તો આગળ જે ઓલો બંધ રહ્યો ત્યાં કણે 2-3 જગ્યાનું પાણી ભેગું થાય છે. અહીંયા પાણી કેટલું જતું હોય છે. બાકી આ આપણે કંઈક વાડી છે, વાડ કરી છે. વાડ કરી એટલા માટે માલ ઢોર અંદર ન આવે, એટલે સામે ભાઈ પવન જગી ફરે છે. આપણે શું કામ ઝૂમ કરી નાખીએ થોડુંક, વાડી તમને સરખી દેખાય. અને લ્યો પાણી પણ સરખું દેખાડી દઉં. આ ઝૂમ વાળા કેમેરામાં છે ને મારું રિઝલ્ટ સારું આવે, 1 નંબર રિઝલ્ટ આવે. ઓ ભાઈ છે ને પાણી બધું. પાણી જોવા આવ્યા હતા મેં કીધું સ્પેશિયલ છે ને આપણે પાણી જોવા જવું છે. કેટલું પાણી જાય છે, પાણી જોવું જ પડે ને. હા આમ થોડુંક હાલે કાંઈ, પાણી જોવું પડે. ચાલો મળીએ બીજા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો.